રૂપિયાનો ખર્ચ પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મેઘરાજાએ ક્યાંક મહેર કરી છે તો ક્યાંક કાળો કહેર વર્તાવ્યો છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં ઉમેદપુર ગામમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા। ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળતા પાક નષ્ટ થઈ ગયો છે। ત્યારે ખેડૂતો એવા આરોપ લગાવી રહ્યા છે કે નવીન રેલ લાઇનનું કામ શરૂ છે પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રેલવેનું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયું છે। બીજી તરફ પેશ્વ નદીની માઇનોર કેનાલ સાફ સફાઈ ન હોવાના કારણે તેમજ આગળ કેનાલ બુરાઈ જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે। 20 વીઘા જમીનમાં પાણી હજુ ભર્યા છે। ત્યારે રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા નુકસાની વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। 3 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ મગફળીની અંદર પાણી ભરાઈ જતું, પાણી પૂરેપૂરું ભરાઈ ગયું અને એ મગફળીનું વાવેતર હાવ નિષ્ફળ ગયું અને 3 વીઘાની અંદર મારે 1 રૂપિયાનું પણ મળે એવું નથી। સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સફાઈ ના કરી જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મગફળીનો પાક 5 વીઘામાં નિષ્ફળ ગયેલ છે અને ઓછામાં પૂરું રેલવે નીકળતો રેલવેવાળાએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી જેથી અત્યારે રેલવેના પારા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં 5 વીઘામાં મગફળીનો નિષ્ફળ ગયેલ પાક છે। પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો છે। સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 49,150 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયો। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે। કપાસનું વાવેતર કરેલું હતું, એરંડાનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું, અડદનું કરેલું હતું, તુવેરનું કરેલું હતું, બાજરી પણ વાવેલી હતી, જુવાર પશુ માટે વાવેલી હતી। તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે। ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી। બીજું વારામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે। હવે અમારા કારણે કાંઈ રહ્યું નહીં। પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ન્યૂઝ 18ની ટીમ પહોંચવા જઈ રહી છે। ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળ્યું છે। એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવન પૂંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે પરંતુ અત્યારથી જ પાટણ જિલ્લામાં 100% વરસાદથી જે તળાવો છે તે ક્યાંક સમંદરની જે માફક ભર્યા છે। એટલે ખેડૂતોએ ચોમાસું પાકમાં જે ઘાસચારો સહિત જે કઠોળનો વાવેતર કર્યો છે તે તમામ પાક હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોને હવે ક્યારે પાણી ઓસરશે અને આગળનું વાવેતર ક્યારે કરશે તે જ આશામાં ખેડૂતો હવે જીવી રહ્યા છે। ચોક્કસ કહીએ કે જે રીતે ટ્રેક્ટર ઉપર સવારી કરીને ખેતરો સુધી જવું પડે છે, ના માત્ર ખેતરોમાં પાણી ભર્યો છે પરંતુ ખેતરે જવાના કાચા માર્ગમાં પણ ક્યાંક ઢીચણસમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં વેઠી રહ્યા છે। ખેતરે જવું હોય તો પણ ખેડૂતો હાલની સ્થિતિએ જઈ શકતા નથી। મોંઘા મૂલ્યના પાકો પાણીમાં ગરકાવ છે। બીજી બાજુ ખેડૂતો ઘરમાં પુરાઈને ક્યાંક ચિંતામાં વ્યક્ત કરી રહ્યા છે પાક બચશે તો કઈ રીતે બચશે। એટલે ચોક્કસ કહીએ કે હાલ તો પાટણ જિલ્લાના જે વઢિયાર પંથક છે તે ખેડૂતોની સ્થિતિ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, કપાસ, ઘાસચારો સહિતના કઠોળના વિવિધ પાકોનું વાવેતર કર્યું। ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખી પાકનું વાવેતર કર્યું પરંતુ આકાશી આફતના કારણે પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીમાં સહાય સાથે જમીન ધોવાણનો પણ સર્વે કરી સહાયની માંગ કરી છે। અહીંયા અમારે મુખ્યત્વે ચોમાસું પાકમાં એરંડા, કપાસ, તુવેર, અડદ જેવા પાકો અને પશુઓ માટે ઘાસચારા માટે વાવેતર કરેલું હતું પરંતુ આટલા અતિવરસાદથી અમારે પાણીમાં અહીંયા ખેતરોમાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે જેથી અમારે પાક બધો અમારો નિષ્ફળ ગયો છે। અત્યારે ઘરે પૈસા પણ નથી, ખાવાનું અનાજ ને બધું પલળી ગયેલું છે।
અત્યારે રસ્તા બહુ ખરાબ થઈ ગયેલા, રસ્તામાં પણ આવે એવું નથી, એટલે બહુ સરકાર સહાય કરે તો બહુ સારું. ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય આપો. દ્રશ્યો બતાવીશ. ખેડૂતો ન માત્ર સહાયની માંગ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે, તેનું મુખ્ય કારણ છે દ્રશ્યો હું તમને બતાવીશ કે જે જગ્યાએ સ્થળ છે ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે કોઈ નદી નાળાના આ દ્રશ્યો નથી, પરંતુ ખેડૂતોના ખેતરનો એટલે કે જે જીવનપુંજી એમની કહેવાય છે તેના આ દ્રશ્યો છે. તેમાં ઘણી આશાઓ સાથે ચોમાસું વાવેતરમાં કઠોળ, ઘાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી જે અવિરત વરસાદ આવ્યો છે તેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. ન માત્ર ખેતરોમાં જ પાણી ભર્યું છે, પરંતુ ખેતરે આવવાના માટેના જે કાચા માર્ગો છે તેમાં પણ પાણી ભર્યું રહેવાના કારણે ખેડૂતો ખેતરે પણ આવી શકતા નથી. એટલે ચોક્કસ કહીએ કે ખેડૂતોએ જે આશાઓ સાથે જે પાકોનું વાવેતર કર્યું હતું તે પાકો તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પરંતુ સાથે સાથે પાક નુકસાની તો ખેડૂતોને થવા પામી છે, પરંતુ અવિરત વરસાદ અને પાણીનો ધોધ વહેવાના કારણે જે જમીન ધોવાણ પણ થઈ ગયું છે. એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે ન માત્ર પાક નુકસાનીનો સર્વે, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી જ્યારે ઓસરે ત્યારે પાક નુકસાનીનો તો સર્વે કરે, પરંતુ જે જગ્યાએ જમીન ધોવાણ થઈ છે તેનું પણ સર્વે કરે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. ગાંધીનગરમાં બેફામ રફતારનો કહેર. પેથાપુરના મહુડી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એકનું મોત નીપજ્યું છે. મર્સિડીઝ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા. એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું છે. ઘાયલ છે. ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઓનલાઈન પર સંવાદદાતા ગીતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, કઈ રીતે અકસ્માત થયો, શું બધું વિગત? જી, જનરલી આ પ્રકારની હિટ એન્ડ રનની ઘટનાઓ અમદાવાદ જેવા બિઝી સિટીમાં, મેટ્રોપોલિટન સિટીમાં જોવા મળતી હોય છે, પરંતુ ગાંધીનગર કે જ્યાં રસ્તાઓ પહોળા છે, ટ્રાફિક ઓછો છે, ત્યાં જોવા નથી મળતી હોતી. પરંતુ પ્રથમ વખત ગાંધીનગરના પેથાપુર મવડી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનાના વિડીયો હાલ તો ન્યૂઝ 18 પાસે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો મર્સિડીઝ કાર ચાલકે 3 વાહન ચાલકોને અડફેટે લીધા હતા, પરંતુ તે પીધેલી હાલતમાં હતો કે નહીં તેની હજી સુધી જાણકારી મળી શકી નથી. આ 3 વાહનોને અડફેટે લેવા દરમિયાન એક મહિલાનું તો ઘટના સ્થળે જ મોત થયું છે. હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે અને બીજા એક ઘાયલ વ્યક્તિને 108 મારફતે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા સ્થળ તપાસ ચાલુ છે અને એક્સિડન્ટ, અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલુ છે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ક્યાં સતત વરસાદથી વાતાવરણ બન્યું